રાજકોટમાં સરકારી દવાના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી રહી છે। ગાંધીનગરની ટીમ દ્વારા દવાના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી। દવા પલળતા 5 રોજમદારોને છૂટા કરવામાં આવ્યા હતા। વરસાદી પાણીમાં દવાનો જથ્થો પલળી ગયો હતો। તપાસ અધિકારી ડોક્ટર હિતેશ પ્રજાપતિએ નિવેદન આપ્યું છે અને અધિકારીનું કહેવું છે કે રૂટીન કામગીરી માટે જ આવ્યા છીએ। દવાના સ્ટોક અને ગોડાઉનને લઈને ચકાસણી થઈ રહી છે। સપ્લાય સહિત મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ તપાસ કરવામાં આવી રહી છે। અમારું રૂટીન ઇન્સ્પેક્શન છે। અમારો એનો એક સપ્લાય છે, આપણા સંસ્થાઓમાં કેટલું સપ્લાય થઈ છે, અવેલેબિલિટી પ્રમાણે આપણી પાસે મેડિસિન છે, કઈ હાલતમાં છે, એ પ્રમાણે અમારા અમુક KPI છે। અમારું બીજા પણ પેરામીટર હોય છે કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ અત્યારે બાજુમાં થઈ રહ્યું છે એનું એકચ્યુઅલ શું પ્રોગ્રેસ છે એ બાબતે પણ અમે